નખત્રાણા તાલુકાના વડવા બોપા ખાતે આઈ શ્રી ટોકવારી વાકોલ ધામના આંગણે પૂજ્યગીરી બાપુના વ્યાસપીઠ પદે ચાલી રહેલી શિવ મહાપુરાણ કથા તેના 7મા દિવસે ભક્તિ અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ બની રહી હતી। શનિવારના કથામાં સતી પ્રાગટ્યના પાવન પ્રસંગનું વર્ણન કર્યા બાદ રવિવારે કથાના 7મા દિવસે શિવાલિકા શિવોત્સવમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહનો પ્રસંગ અત્યંત ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। શિવ વિવાહના આ અવસરે માત્ર દેવાધિદેવના લગ્ન જ નહીં પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે શિવાલિકા ગ્રુપના સૌજન્યથી 13 જેટલી જરૂરિયાતમંદ કન્યાઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડવા ભોપાનું આંગણું કૈલાશધામ સમાન ભાસતું હતું અને હજારોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓ આ દિવ્ય લગ્નોત્સવના સાક્ષી બન્યા હતા। વ્યાસપીઠ પરથી ગિરિબાપુએ શિવ વિવાહના આધ્યાત્મિક રહસ્યો સમજાવતા આજના ઉપદેશમાં જણાવ્યું હતું કે શિવ તત્વ એ ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે। મનુષ્યના જીવનમાં માત્ર બાહ્ય ક્રિયાકાંડો કે પૂજા પાઠથી ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી, પરંતુ જ્યારે હૃદયમાં શુદ્ધતા અને દરેક જીવ પ્રત્યે કરુણાનો ભાવ જાગે છે ત્યારે સાચા અર્થમાં શિવ તત્વનો ઉદય થાય છે। તેમણે યુવા પેઢીને શીખ આપતા જણાવ્યું હતું કે આધુનિક યુગમાં પણ આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને જાળવી રાખવા અત્યંત અનિવાર્ય છે। બાપુની અમૃતવાણીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા અને જીવનમાં ધૈર્ય તેમજ સત્યના માર્ગે ચાલવાનો બોધ આપ્યો હતો। આ ધાર્મિક ઉત્સવની સાથે જોડાયેલા સેવા કાર્યની વિગતો આપતા આયોજકોએ જણાવ્યું હતું કે શિવાલિકા ગ્રુપ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં 13 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓ સુખરૂપ સંસાર વસાવી શકે તે હેતુથી શિવાલિકા ગ્રુપ દ્વારા દરેક નવ દંપતીઓને કરિયાવર સ્વરૂપે ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ અને વિવિધ ભેટ સોગાદો અર્પણ કરવામાં આવી હતી। આ ઉમદા કાર્યથી સમાજમાં એક સકારાત્મક સંદેશ વહેતો થયો છે કે ધાર્મિક આયોજનો જ્યારે સામાજિક સેવામાં પરિવર્તિત થાય ત્યારે તેની શોભા અનેક ગણી વધી જતી હોય છે। આ અગાઉ ગત વર્ષે શિવાલિકા ગ્રુપ દ્વારા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની પણ ઉજવણીનું આયોજન કરાયું હતું। કથાના વિશાળ મંડપમાં એક તરફ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શિવ વિવાહ સંપન્ન થઈ રહ્યા હતા તો બીજી તરફ સમૂહ લગ્નની ચોરીમાં મંગલાષ્ટક વર્તાઈ રહ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણમાં એક અલૌકિક ઉર્જાનો સંચાર થયો હતો। કથાના ભવ્ય આયોજનને સફળ બનાવવા અગ્રણીઓ અને સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે। શિવાલિકા શિવોત્સવના આ દિવ્ય પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને વડવા ભોપા ખાતે થઈ રહેલા આ ભગીરથ કાર્યની સરાહના કરી હતી। વિવિધ સમાજના આગેવાનોએ કથા શ્રવણનો લાભ લીધો હતો। સૂર્ય તપે છે, પ્રકાશ મળે છે, પ્રણામ કરે સૌ તેને। માતા વીરણી સુંદર માં દર્શન કરે છે અને સતી પોતાના યુવાવસ્થાની અંદર તપ કરવા માટે ઉત્સુક બને છે। પિતાજીની આજ્ઞા મેળવે છે। નગરના લોકો સતીને મળવા માટે આવે છે અને કહે છે કે સતીએ મેં સાંભળ્યું છે કે તમારી યુવાનીમાં તમે તપ કરવા જઈ રહ્યા છો। નગરના ડાયા અને સારા અને સજ્જન માણસો સતીને ખૂબ બિરદાવે છે। અત્યાર સુધીમાં જેટલા તપ કરવા ગયા એટલા બધા જ વયોવૃદ્ધ થયા ત્યારે ગયા છે અને તમે તમારી યુવાનીમાં તપ કરવા માટે જઈ રહ્યા છો, આપ ધન્ય છો। તપ કરવાનો કોઈ સમય હોય તો યુવાની છે, જીવનમાં સફળતા હાંસલ કરવાનો સમય હોય તો યુવાની છે, જ્ઞાન વિદ્યા એકત્ર કરવાનો સમય હોય તો યુવાની છે, પૈસાને પ્રતિષ્ઠા મેળવવાનો કોઈ સમય હોય તો યુવાની છે। દરેક યુવાને પોતાની 35 થી 40 વર્ષની ઉંમરમાં પૈસા અને પ્રતિષ્ઠા બંને મેળવવું જોઈએ। પૈસા ભલે ઓછા હોય પણ પ્રતિષ્ઠા તો હોવી જ જોઈએ। આપણે ભલે પૈસા 2 પૈસા ઓછા પણ સમાજમાં આપણું માન હોવું જોઈએ, આપણું સન્માન હોવું જોઈએ, આપણું આગવું સ્થાન હોવું જોઈએ। 40 પછી માણસ એટલું બધું કરી શકતો નથી। તેથી દરેક યુવાને પોતાની યુવાનીમાં સાવધાન રહેવું જોઈએ। રખડવામાં, ભટકવામાં, વ્યસનમાં, ગપ્પા છપાટા મારવામાં યુવાની જે વિતાવી દે છે એ માણસ પોતાના જીવનમાં ખૂબ પસ્તાય છે। તેથી યુવાન અવસ્થા એ સુવર્ણ સમય છે। ખૂબ મહેનત કરો, અતિ પુરુષાર્થ, કઠોર પુરુષાર્થ, બુદ્ધિપૂર્વકનો પુરુષાર્થ, ગણતરીપૂર્વકનો પુરુષાર્થ। સંપત્તિની ગણતરી કરવા કરતા સમયની ગણતરી કરો। સંપત્તિ તો મળી શકે છે પણ સમય પાછો મળતો નથી। આપણે જીવન સાથે ક્યારેક વાર્તાલાપ કરીએ કે આપણે વ્યર્થ સમય કેટલો ગુમાવીએ છીએ। આ દુનિયામાં દરેક પાસે 24 કલાક છે।
ઝૂંપડામાં રહેતા માણસ પાસે પણ 24 કલાક છે, રાજમહેલમાં રહેતા માણસ પાસે 24 કલાક છે, સફળ માણસ પાસે 24 કલાક છે, નિષ્ફળ માણસ પાસે 24 કલાક છે. 24 કલાકથી કોઈ પાસે 25મી કલાક નથી. તેથી ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. અહીંયા અમે છે અને આજે કથાની અંદર 7મા દિવસે શિવ દીવાનું આયોજન આનંદ થયો. બાપુની અમુક ગાડીનો રસ્તો બધા લોકોએ સારી રીતે અહીંયા હજારોની સંખ્યામાં પબ્લિક ખૂબ આનંદ થયો. અહીંયા